ભાવનગરમાં શક્તિ ફાઉન્ડેશન દ્વારા મહિલાઓને લગતું એક એક્ઝિબિશનનું આયોજન કરવામાં આવ્યું। પ્રાપ્ત થતી માહિતી મુજબ ભાવનગરની અંદર શક્તિ ફાઉન્ડેશન દ્વારા ઘરેથી જ કામ કરતી મહિલાઓ માટે એક્ઝિબિશનનું આયોજન કરવામાં આવ્યું હતું, જેની અંદર ખૂબ જ ઓછા ભાવે સ્ટોલ પ્રોવાઈડ કરી 50 જેવા સ્ટોલ લગાવવામાં આવ્યા છે। વાત કરીએ તો ચણિયા ચોળી, બાળકોને લગતા કપડાં, દરેક પ્રકારની ખાણીપીણીના સ્ટોલ, જ્વેલરી, કોસ્મેટિક, ડ્રેસ મટીરિયલ વગેરે સ્ટોલ લગાવવામાં આવ્યા। એક્ઝિબિશનનું આયોજન મહિલા સેવા સમાજની જગ્યા આંબાવાડી ખાતે કરવામાં આવ્યું છે। ખાસ કરી એક્ઝિબિશનને સફળ બનાવવા માટે શક્તિ ફાઉન્ડેશનના ધાત્રીબેન અને હેલીબેનને ભારે જહેમત ઉઠાવી હતી। મારું નામ નેહા આશા, શ્વેતા ક્રિએશન। હું ઘરેથી જ કરું છું અને 6 મહિનામાં મને ઘણો સારો રિસ્પોન્સ મળ્યો છે। જયપુરી કોટનના આખી પેર, પેન્ટ કુર્તી, બધા ટ્યુનિક્સ અલગ અલગ પ્રકારના, અને પેન્ટ કુર્તીમાં પણ વેરાયટી હોય છે મારી પાસે, ને હેવી ડ્રેસ, ગજી સિલ્ક કુર્તી, કચ્છી આઈટમ, બધી આઈટમ મારી પાસે ઘરેથી મળી રહેશે અને બધું તમને એકદમ રિઝનેબલ ભાવમાં મળી રહેશે। એટલે મારી ઘરેથી અવશ્ય મુલાકાત લેજો। આજે તમે સ્ટોર લગાડ્યો છે, ક્યાં લગાડ્યો? આજે મેં સ્ટોલ લગાડ્યો છે આંબાવાડી મહિલા સેવા સમાજમાં, અને અહીંયા મારા ઘરથી નજીક થાય એટલે મને અહીંયા ઘણું કમ્ફર્ટેબલ છે અને સારો રિસ્પોન્સ પણ મળ્યો છે, ખૂબ સરસ છે। શક્તિ ફાઉન્ડેશન દ્વારા તમે જે એક્ઝિબિશનનું આયોજન કર્યું છે એ કઈ રીતનું છે? અમે ઘરેથી જે બહેનો કામ કરતા હોય, વ્યવસાય કરતા હોય, એ બધાને એક પ્લેટફોર્મ આપવા માટે થઈને ખૂબ જ ઓછા ભાવે અમે બધાને સ્ટોલ પ્રોવાઈડ કરેલા છે। અને સ્ટોલની વાત કરીએ તો અહીંયા કેવા કેવા પ્રકારના સ્ટોલ લગાડવામાં આવે? અહીંયા ફૂડ થી લઈને નાના છોકરાઓના કપડાં છે, પછી જ્વેલરી છે, બધા અલગ અલગ એથિક બધા જે છે ચણિયા ચોળી ને એવું બધું પહેરવાનું, એ બધું વસ્તુ આની અંદર કવર થઈ જાય છે। 50 થી વધારે સ્ટોલ અમે લોકોએ આમાં રાખેલા છે। અને ખાસ કરીને આજે ભાવનગર વાસીઓનો જો તમને રિસ્પોન્સ તો કેવો રહ્યો? સવારથી ખૂબ જ રિસ્પોન્સ સારો છે અને અમે લોકોએ એટલી બધી જાહેરાત કરી છે, એટલે સવારથી અમારે કન્ટિન્યુ રોજ શરૂ જ છે। અમારે કોઈને એવું નથી કે અમે લોકોએ કોઈને નવરા જોયા હોય। અને આજે તમારું શક્તિ ફાઉન્ડેશન છે એ કેવા કેવા કાર્યો કરી રહ્યું છે બહેનો માટે? અમે લોકો બસ સ્પેશિયલી તો બહેનો માટે થઈને જ આવા બધા કાર્યો કરીએ છીએ કે જે અમારાથી પોસિબલ હોય કે અમે એ લોકોને પ્લેટફોર્મ આપી શકીએ ઘરે બેઠા, પછી એમના બાળકો માટે થઈને અમે નાના મોટા કાર્યક્રમો કરી શકીએ, અને બધા એક ટીમની જેમ અમે લોકો કામ કરીએ અને એક ટીમ બનાવીને એ લોકોને અને અમને બંનેને આગળ વધવાનો મોકો મળે, એવું જ અમારો પ્રયત્ન રહેશે। અને આ જે એક્ઝિબિશનનું આયોજન કરવામાં આવ્યું હતું એ કઈ જગ્યાએ અને કયા સમયમાં કરવામાં આવ્યું હતું? આ એક્ઝિબિશનનું આયોજન અમે અહીંયા મહિલા સેવા સમાજની જે જગ્યા છે એની અંદર અમે લોકોએ કરેલું છે, અને એ લોકોનો પણ અમને ઘણો બધો સારો રિસ્પોન્સ મળેલો છે। એ લોકોએ અમને પહેલેથી છેલ્લે સુધી સપોર્ટ કરેલો છે। અને સમય કેટલો હતો? સવારે 10 થી રાત્રે 10 વાગ્યા સુધી એક જ દિવસનું અમે આયોજન અત્યારે કર્યું છે। હવે નેક્સ્ટ આયોજન છે એ અમારું આગળનું જે છે એ 2 દિવસનું મોટું હશે। અને આ ગ્રુપમાં તમારી યારે કઈ જોડાવવું હોય કોઈ બહેનોને, કઈ રીતનું હોય છે? એ બહેનો અમારા અત્યારે તો જોડાયેલા જ છે, અને હજી લોકોના નવી મેમ્બરશીપો શરૂ જ છે, અને એક પછી એક જેમ ખબર પડતી જાય એમ જોડાતા જ જાય છે। અને ભગવાનની ઘણી બધી હેલ્પ છે કે અમારે કોઈને એવું માર્કેટિંગ કરવું જ નથી પડ્યું, બધા એની જાતે જ જોડાય છે। ઇરફાન સોલંકીનો રિપોર્ટ, S9 ન્યૂઝ, ભાવનગર। અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો S9 ન્યૂઝ સાથે।